નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટ ફરી રક્ત રંજિત બન્યું છે। રાજકોટ શહેરમાં ફરી એકવાર હત્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે। શહેરમાં ભોમેશ્વર ફાટક પાસે આવેલ બાપજી એવન્યુ વિસ્તારમાં 40 વર્ષીય અબ્બાસભાઈની નિર્મળ હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। અબ્બાસભાઈ આ એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતા હોવાનું જાણવા મળી રહ્યું છે। જી હા મિત્રો, ઘટનાને જાણ થતાં જ ગાંધીગ્રામ પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર ઘટના સ્થળે ક્રોટન કરી તપાસ કરવામાં આવી રહી છે। મૃતદેહની બાજુમાં એક છરી મળી આવતા હત્યા છરીના ઘા વડે કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા આસપાસ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે, તેમજ ફ્લેટની પાડોશીઓ અને ઓળખતાઓને પૂછપરછ કરવામાં આવી રહી છે। હાલ હત્યાનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી, જેના કારણે અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે। પોલીસનું કહેવું છે કે તમામ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને વહેલી તકે હત્યાનો ભેદ ઉકેલવામાં આવશે। આ ઘટનાથી વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।